રામ ને જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં જઈશું ને આપણે જો વ્લોગ કરી દીધો ચાલુ હાંજકના રિયા ને 5 વાગ્યા છે ને હવે ચાલુ કર્યો વ્લોગ ને રિયુન કીધું હવે વ્લોગ બોગ ચાલુ કરી નાખી હવારે જો કે એક નતો બનાવ્યો એટલે મારો મમ્મીને બનાવ્યો છે ઓલી ચેનલમાં ને હવે કીધું આપણે ચાલુ કરી દે વ્લોગ અને હવે મારા મમ્મીને ગયા રજકો વાઢવા અત્યાર સુધી આમ હુતા હતા બધા બપોર હોય ને તડકો બહુ હોય એટલે હુઈ જો અહીં ઘડીક એ તો તમને ખબર જ છે જો ખાટલા જ પડ્યા હોય અહીં જે હું આવીને એટલે ને હવે પાછો અહીંયા ઝાટકો કરી નાખ્યો જો રિયોન અહીંયા હિન એટલે અહીં લીલું કરી નાખીને એટલે રોજડા આવે નહીં લીલામાં જો કે બહુ અરખીને થઈ ને અર્થિંગ એટલે રિયોન બહુ શોટ આવે એટલે રિયોને અહીં રાખી દીધો અહીંયા તો બાકી ગમે એટલો આવે ને અહીંયા હુકું આવું હોય ને અહીંયા આવે નહીં બહુ શોટ એટલે એવું બધું અહીંયા એ આયલા આવે હવે ગાહડી બાહડી બાંધીને અહીંયા નીકળશે ક્યાં આમથી નીકળવું જાય ઠેઠ અહીંયા હે નીકળે એવું બાકી બધે વારા બાંધી હતા કાલ તો રિયા નવરા જ નતા કાલ એટલે જ વ્લોગને કંઈક શૂટ કર્યો બે વારા બાંધ નાખ્યા હવે કીધું આવે ને હેઠ હતો ને એ મોટ આપણે નવો લાયા તી એક વૈધો તી રાખી દીધો હતો ને બાકી ઓલો જૂનો એક અહીં લઈ ગયા હતા એટલે રાખી દીધા હે આજ તો એ આયા ને હમણાં 2-3 દિન સારું હે ને આવતા રોજડે નીકળશો ક્યાં રાખવું જોઈએ શું હે હા હવે જો પવન આવે છે ને તો નકરી જ ખરી જાય જો આવડી આમ જો લોંદા સોટી પણ કોક રીસી થાય ને પછી નક્કી થઈ જાય પછી બહુ ન ખરે પછી કોઈ પવન કે વાવાઝોડું એવું હોય ને તો ખરે અને હા જો વાવાઝોડા ને આગળ ફૂલ વાવાઝોડા નહીં સોરી વરસાદ ની હે થાય ખરું આપણે બસી જાય સારું ન કરે ને જાહેર તો બધી હોઈ જાય છે આપણે તો જાહેર બગડે ઘણી ને ઘઉં ને જીરા ને એવું કેટલું બગડે હોય છે એટલે અત્યારે માવઠું ન થાય ને તો સારું કહેવાય નકર ખેડૂત ટેન્શનમાં કરી જાય એને કે ઉકણા લઈને પેરો કર્યું હોય હવે છેલ્લે એને દેતા તો વાહે એ વધે એવું હોય ઓલા માવઠું બગાડે એટલે એ ન વધે આવ પૂરું હાલો કર બધું અત્યારે જો હે ને બપોરે હું મોહનને લેવા જઈને તરબૂચ લાવ્યો હતો ને ત્યાં ફ્રીજમાં મેળ લીધું હતું તો હવે કાપવાનું છે નરસિંહભાઈ આ પાકું છે તમારે પલ્લવેશન મનો કાઈ 100 રૂપિયા થયા વાયડો થતો 100 રૂપિયાનું છે હો નહીં 110 નું હે કિંજની દીધું 190 ઓલા ખાલી 90 રૂપિયાનું આ 110 20 રૂપિયાનું મોટું છે તે ઇંચી મોટું છે એવું નહીં આનું ડીટીઓ આ મોટું આવ્યું થોડું ડીટીઓ થોડો વજન હોય બેજો ખાવું યાર બેજન પાવે જ ને હુકમ ન પાવે એટલે વેચ પાકું રટા લેવું એ દોય વધશે કઈ આપણે થોડા બધી ખાઈ જઈશું કેવું હે દેવ હા એક ફર્સ્ટ ક્લાસ છે મને કેમ એવું લાગે છે કે નથી સારું તરબૂચ નીકળ્યું રાતે ચંદડી જેવું મોટું જાબરું છે મોટું છે કેટલું હે 5 કિલો વાળું તરબૂચ છે આપણે તો એક સીટ તો ખાવી જ છે બીજી બીજી ખાઈશું પણ પેલા એક તો ખાય પંખો આવું હે તરબૂચ પંખો ચાલુ કર મોરે કરી દે આટલું બધું ને લેને ખાવું હોય તો લઈ લેને બાપા ઇન હારું લાય હા હારું લાય આમ ડાયરેક્ટ ગયા હાલો લેવું તો કે સહી ખબર પપ્પા જે ખાતા હોય ને એને દેવાય એમ કેવ જ્યારે તે મન નથી ભાવતું એટલે લેવું દે અમે ખાતા હોય ને તેથી કોઈ દી નો ખાવા કઈ યાદ ને ખાધેલું હોય ઈ મન દીધું છે તો જ્યારે તે કે ને મન નથી ભાવતું એટલે મોહન ને યાદ હોય છે લાજ સાખવા જરી કારો કાટલો બીજું પેશું યાદ હતું ને નથી ભાવતું લઈને બહુ સારું ન દેવાય
બાંધ દઈએ કે પછી હાલો સાકું શું બાને દેવા જ નહીં જવું સારું મીઠું હે સારું મીઠું હે હાલો ખાવું હોય તો આવી જાઓ એ નો ખાવું હોય તો આવજો નો ખાવું હોય તો હવે માં વેકેશન પડી ગયું એમ હા મોહનને પરીક્ષા પૂરી થઈ ગઈ અને વેકેશન ચાલુ થઈ ગયું એની ખુશીમાં 5 કિલોનું તરબૂચ મોહને ખવડાવી મેં ખવડાવ્યું હો મોહને ખવડાવ્યું વેકેશનની ખુશીમાં 5 કિલોનું તરબૂચ ખવડાવ્યું અને હે ને મોહનને 5 કિલોનું તરબૂચ ખવડાવ્યું ને વારા ટકા આવે ને એવા આશીર્વાદ આપજો બતાય વિડીયો જોતા જોતા કા મોટા વાળ થઈ ગયા થોડા નીલા નનકા કરના ટાકો એટલે તરબૂચ છે ને વેકેશન ની ખુશીમાં છે પંખો ચાલુ કરીને પરન ઠરી જાય ઠરી નો તો મિત્રો સાંજના વાગ્યા 6:30 થવા આવ્યા આટલા જ સુરત દાદા હે જો ને વાદળા આવી રીતના છે આગળ એ પણ હજી બહુ એવો કંઈ વાંધો નથી જેવો તે વાદળા દેખાય ને અમે આવી ગયા હતા જાહેર વાટવા છે આટલા પાથરા કર્યા 1 2 3 4 5 અને આજે 4 દાણા ચડી ગયેલા હે ને આ કોઈરે રહેવા દેતી બાકી તો રોજડા આમાં જ ચરી ગયા હે ઓલી જાહેરમાં હે વળી આપણે કોના સારું વાઢવા આવ્યા હે ભેંસું હાટુક બહાર સાચે બોલ છે બા ઇંચે મને જાહેર વાટીને મૂકો હું બેઠી નો લણું બેટું કે બીટું એટલે મેં કીધું લાઈનો એક જ પારો વાટીને નાખી દે એટલે કાલ આખો દી બોલે જ નહીં જાહેર નથી વાટ દેતા એમ કે જાહેર વાટીને પારો નાખી દે હું નો બેઠી લણું હા પણ અમે નવરા હોવા જોઈએ ને હા હમણાં ઘઉં કાઢ્યા ઘઉંની સિઝનમાં જો સિંધાભાઈ ટાલે છે દેવાની તો ગામમાં અડિયું કાઢવાનું થાય એમાં ક્યારે અમે નવરા થાય તો વાટી નવરા હોય ને બાકી છે હું સાયા બેઠે કઈ લાણો કહીશ એ સાચું પણ હવે લાણવાનું આગળ ને બધું છે એટલે પછી લાણવાની જ છે પણ આ ગામમાં બે ઓલા વહી જાય ને પાણી વાર એટલે પછી જાય લાણવાની વાઢવાની એ જ કરવાનું છે અત્યારે કાંઈ થાય એવું નથી અને ખોટી બળતરા કરવી એના કરતાં 2 દી ભલે ઊભી હોય ઓલી વાઢેલી પછી કૂતરાય બગાડે ને પાથરા વેખી નાખે એમ કે કૂતરા જાજા હે ને પાથરા વેખી નાખે એટલે એ ધ્યાન રાખવું પડે અને એથી આમ ઓલી પાથરા લે એટલે પછી પંખી એટલે ખાય એ કરતાં એમને હોય ને તો બહુ બગડે નહીં એટલે તો બા હે ને એમ જ કહે અમને પીછે વાઢી દે હું બેઠું એને કામ કરવું ને અમારે બાને કામ ન કરાવવું હોય તો એ જરા કામ કરે ને કરે ભલે કામ કરે પછી હમણાં વાટ દેવી પછી આખામાં આખો દી કઈ બીટા રાખો પણ અમારે નવરાય હોય છે નવરા વગર નું થોડું થાય પેલા ઓલામાં પાણી આવી ગયું લ્યો પાથરા લઈ લો કઈ એટલે મોહને બંધ નહીં કર્યું હોય મોહન પાણી આવી ગયું પાણી એમાં એવું મોહન અલ્પાવલો જાટકર પલારવટ કીધું ને સેલા 1 કેરામાં વાયરી છે એમાં વળી આવી એને આખામાં આવી હતી પણ રોજડા કટકાવી ગયા કા અંતરા કીરા આટલી જ માંડ ઉપાડી દે વજન એવું નહીં યાર તમારે હાટું 2 પૂરા રાખ્યા ના માર ના ઉપાડે કા ન ઉપાડો એમ આવતા છે હું 1 પૂરો ન ઉપાડવાનો હા હાજર ના ઉપાડવાનો ખોટું નથી કહેતો એ જે આવું હું 1 પૂરો ઉપાડવાનો નથી કારણ કે આપણે મન હાલતા ચાલતા છે એટલે આમ પાછું વજન એટલો છે જો અમે એક મારે મોહન હે ને રોજડા પગાડવાનું કર્યું છે બત્તી કરવાનો દાડિયો ટીંગાડ્યો બત્તી દાડિયો એવો હે ને પવન આવે ને તો જ કામ કરે તો ફેરવે ને કે એમને લઈને ઉભો રહીએ બત્તી લાવો જુગાડ કીરો છે હવે એ પેલા ઓલું બાંધતા હતા આ બીજી રાખી નવી લઈ હતી ફિટ કરી દઈ જૂની હતી ને ફિટ રાખતા હતા LED જાજી એટલે 12 વોલ્ટ ની જાય
એમ ડટ્ટો મૂક દેવા હાથ પંપ મેલશું કાં ડટ્ટો રાખી દે એટલે ફેરા કરશે. આમ જ્યારે જો ફેરા કરે ને એટલે રોજડા આવવામાં આપણને રાહત રહે એમ. હમણાં કાં બહુ આ સાઈડથી આવી જાય ને તો એ સાઈડ રાખવું પડે. હમણાં હાયા નહીં કાં આ રાખી તે તો ના આવતા નકર તો આવતા હતા. એટલે આજ પછી નવી બત્તી એટલે એથી ને વધારે અંજવાળું પાડશે. હા હા હો અને ઝાટકો હે પણ ઝાટકે હવે આવે નહીં હવે અંદર ઘરે જ ખરા ખબર પડે. ઝાટકો બધી જો આઈન પર બીજો લઈ લીધો અને પલારી વાર્યું એટલે ફૂલ અર્થિંગ થઈ જાય. એટલે રોજડા છે ને અમને જગાડે પણ આજે રોજડાને લીંડા કરાવી દેવા કે લીંડા કરાઈ નાખવા રોજડા અમને હુવા નથી દેતા. હુવા નથી દેતા. એક તો અહીં મસરિયા કઈડે તોય અહીં હું તોય હોવું અત્યારે વિયા કેવા મસરી અત્યારે અહીંયા ક્યાંક ખારલા રાખીને હોવું પડે. ક્યાં જવું? જાગવું પડે. હુવાને તો હુવા ઠેકાણે જાગવું પડે. ફૈરા રાખે આજ આમનો પવન ન આમનો હોય ને તો સારું કરે. આજ પવન ઊંધો હોય તો થાય ખરું હવે. હાલો હાઈલા જાય ઘરે અંધારું હા થઈ જાય ને પછી શોખ મૂકી જાય. દીવા અગરબત્તી ને એ બધું બાકી છે. અને જો વિડીયો પૂરો નહીં કરીને તો અહીં પાછા આવશું ને મેલ વાત કેવી અંજવાળું પાડે ને એ તો બતાવશું બરાબર.